ગઈકાલે આપણે વાત કરીએ તો જે ચર્ચા કરી હતી ગઈકાલે આપણે જણાવ્યું હતું કે ખાસ કરીને બુધવારે માર્કેટમાં ક્યાંક થોડે અંશે તેજી જોવા મળી હતી અને તે જ પ્રકારે ગઈકાલનો દિવસ પણ એવો જ રહ્યો છે. નિફ્ટીમાં આપણે વાત કરીએ તો નિફ્ટીમાં બંધ છે એક થોડી ઘણી તેજી ચોક્કસથી ઉછાળો જોવા મળ્યો છે. 207 પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં જોવા મળ્યો છે અને સાથે સેન્સેક્સમાં 609 પોઈન્ટ જે વધ્યો છે. તો એકંદરે જે પરમ દિવસે આપની જે માર્કેટની સ્થિતિ હતી તે જ પ્રકારનો ઉછાળો ગઈકાલે પણ જોવા મળ્યો છે. ત્યારે આજનો દિવસ આપણે ખાસ વાત કરીશું. આજનો દિવસ કેવો રહી શકે છે? સપ્તાહનો અંતિમ દિવસ છે ત્યારે આજે માર્કેટની શું સ્થિતિ ખાસ કરીને દેખાઈ શકે છે? ગઈકાલે વાત કરીએ તો મેટલ, ફાર્મા અને ઓઇલ અને ગેસના શેરમાં સૌથી વધુ તેજી તેમાં જોવા મળી છે. ત્યારે વાત કરીશું કયા કયા શેર, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ ગઈકાલે ફોકસમાં રહ્યા છે, ગઈકાલે વધ્યા છે તમામ રોકાણકારો માટે, દર્શક મિત્રો માટે ખાસ કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની વાત કરીશું. ત્યારબાદ જે ગ્લોબલ લેવલ પર આપણે વાત કરીએ તો ત્યાંથી શું સંકેત મળી રહ્યા છે. ટેરિફ વોર અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે તે ચાલી રહ્યું છે અને તેની અસર આવનારા સમયમાં કેવી થશે તે પણ ચર્ચા કરીશું. સાથે જ ત્યારબાદ આપના પણ સવાલ આ કાર્યક્રમમાં અમે લેતા હોઈએ છીએ. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. તો શરૂઆત કરીએ સૌથી પહેલાં તો માર્કેટની સ્થિતિ અંગે નજર કરીએ. આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ, નમસ્કાર દર્શક. તો ગઈકાલનો દિવસ કેવો રહ્યો? ગઈકાલે જે ચર્ચા કરી હતી કે પરમ દિવસે જે સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે, ગઈકાલે પણ નિફ્ટીમાં એ જ પ્રકારે 200 આજુબાજુ જે પોઈન્ટ છે તેનો ઉછાળો જોવા મળ્યો. એકંદરે ગઈકાલનો દિવસ કેવો રહ્યો આપના તરફથી? અને સાથે આજે માર્કેટ ખુલશે, આજે સપ્તાહનો અંતિમ દિવસ છે, ત્યારે આજે શું આપને લાગી રહ્યું છે? આજે માર્કેટ કેવું કારોબાર કરશે અને ગ્લોબલ લેવલ પર શું તમને લાગી રહ્યું છે અત્યારે? આજના માર્કેટની શરૂઆત કરીએ. આજે આપણા કેલેન્ડર સપ્તાહનો છેલ્લો દિવસ છે અને નિફ્ટી સપ્તાહનો પહેલો દિવસ છે. તો આપણે સપ્તાહ દરમિયાનની વાત કરી કે છેલ્લા 4 દિવસમાં શું થયું. સોમવારે મેં વાત કરી હતી કે આ સપ્તાહ મને ક્યાંક કંઈક સપોર્ટ દેખાય છે, માર્કેટ બાઉન્સ થાય એવી શક્યતા પણ દેખાય છે. હવે બાઉન્સ કઈ રીતના આવે છે એ અગત્યનું છે. આ 4 દિવસમાં નિફ્ટીમાં સોમવારે કહીએ તો માર્કેટ થોડુંક વોલેટાઇલ હેવ ટેકન અ સપોર્ટ. ઇટ ડીડ નોટ બાઉન્સ ટુ ધ ગ્રેટ એક્સટેન્ટ, બટ હા, બાઉન્સ આવે એટલે મંદી એવી જોવા ના મળી. તો સપોર્ટ લીધો હોય એવું લાગ્યું. હવે કેમ કહું છું તો કે પહેલા કલાકનો આપણે જે ગણીને ચાલીએ છીએ તો પહેલા કલાકનો લો તોડ્યો સોમવારે. ઇટ વેન્ટ ટિલ ધ સપોર્ટ લેવલ અને ત્યાંથી પાછો બાઉન્સ થઈ ગયો. તો ધ ડિફરન્સ બિટવીન ધ 1 hour લો અને સપોર્ટ વોઝ નોટ ધેટ ગ્રેટ. મીન્સ બહુ હ્યુજ ડિફરન્સ નહોતું. એટલે ત્યાં જઈને સપોર્ટ લઈને ઇટ બાઉન્સ બેક અને ધેન ઇટ ક્લોઝડ above the closing of the 1 hour low. શિવમ, એટલે ઓકે, સપોર્ટ લઈ લીધો. એને બીજા દિવસે અગેન માર્કેટ ગેપ ડાઉન ઓપનિંગ, ગ્લોબલ ક્યુઝના કારણે આપણને ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળ્યું અને ત્યાંથી તરત ફરી ખરીદી આવી ગઈ. નો ડાઉટ ઇટ બ્રેક ધ મંડેઝ લો. મંડેનો લો તૂટી ગયો એટલે લોઅર લો બનાવે છે અને લોઅર હાઈ બનાવે છે. એટલે તમે જો ટેકનિકલ ફોલો કરતા હો તો લોઅર હાઈ, લોઅર લો સુધી, મંગળવાર સુધી આપણે કહીએ તો લોઅર લો, લોઅર હાઈ માર્કેટમાં આપણને જોવા મળ્યું છે. એટલે તમને તેજીના સંકેત પોઝિશન પોઈન્ટ ઓફ વ્યૂથી તમને મંગળવાર સુધી જોવા ના મળ્યા. પણ મંગળવારે કારણ કે આપણે 1 hour સ્ટ્રેટેજી ફોલો કરીએ છીએ તો ત્યાં જ તમને પોઝિટિવનેસ જોવા મળે. એટલે પોઝિશનલ સ્વિંગ, જે સ્વિંગ ટ્રેડર્સ છે, જે એ લોકો ટ્રેડ કરતા હોય તો મંગળવાર સુધી યસ, તમને લોઅર હાઈ, લોઅર લો. મંગળવારે તમારો 1 hourના હાઈ ની ઉપર માર્કેટ ચાલ્યો છે અને એના ઉપર જ બંધ આપ્યું છે. એટલે મીન્સ તમે એ સ્વિંગમાંથી આપ બહાર નીકળી જાઓ છો, તમને કન્ફર્મેશન મળી ગયું છે. નીકળી જાઓ છો એટલે તમે જેમ સીઝન રહો તો તમે પહેલા નીકળી ગયા હો અને તમે સીઝન નથી તો ઇફ યુ ફોલો ધ બુક ઓફ ઇન્સ્ટ્રક્શન કે ના, મને તો જે કીધું છે હું એ જ કરીશ, તો તમે મંગળવારે તમે મંદીમાંથી નીકળી ગયા. યુ કેમ ઇનટુ ધ બુલ પોઝિશન, રાઈટ? તો મંગળવારે તમે જેમ નિફ્ટીમાં બુલમાં આવ્યા, હું અત્યારે નિફ્ટીની વાત કરું છું,
નિફ્ટીમાં તમે બુલમાં આવ્યા, શોર્ટ કાપ્યું, તમે બુલમાં આવ્યા વિથ ધ રિસન્ટ સ્વિંગ એઝ યોર લો, કેમ કે સ્વિંગ ટ્રેડર્સ સ્વિંગને જ રમે છે, તો સ્વિંગનો લો એ તમારું એ મંદી થઈ ગઈ. તો આપનો જે લેવલ હતો દેટ વોઝ 22,091, આપણે 22,100 રાખીએ, એટલે 22,100 ના પહેલા તમે નીકળી ગયા છો અને 22,100 ની ઉપર તમે ખરીદી કરજો. આપણે 22,100 લઈએ. ઓકે, તો 22,100 ઉપર તમે ખરીદી કરો છો વિથ સપોર્ટ ઓફ 21,964, એટલે 950, એટલે 50 પોઈન્ટ જ, અરે 150 પોઈન્ટ જ આપનો 50 પોઈન્ટ જ રહેશે ને? હા, તો 50 પોઈન્ટના સપોર્ટથી તમે ખરીદી કરો છો. એના પછી તમને ગુરુવારે પહેલી જ એક બુલ કેન્ડલ જોવા મળે છે, એન્ડ ધેટ્સ અ વેરી પોઝિટિવ હ્યુજ બુલ કેન્ડલ. ત્યાંથી તમને તેજી દેખાઈ. ગઈકાલે ગ્લોબલ ક્યુઝના કારણે અગેન માર્કેટ ઓપન લો બટ ડીડ નોટ બ્રેક. હવે જો હું તમને વાત કરું છું સ્વિંગ ટ્રેડર્સની, પોઝિશનલ ટ્રેડર્સની, ઇન્ટ્રાડે ટ્રેડર્સની વાત નથી કરતો, પોઝિશનલ ટ્રેડર્સની. તો વોટ વિલ બી યોર સ્ટોપ લોસ? પ્રીવિયસ ડે લો. એટલે તમારી જે તમે જે અત્યારે તેજી કરી રહ્યા છો પોઝિશનલી, આપનો સ્ટોપ લોસ શું છે? પ્રીવિયસ ડે લો. જ્યાર સુધી પ્રીવિયસ ડે હાઈ ક્રોસ ના કરે અને પ્રીવિયસ ડે લો બનાવે તો તમારો સ્ટોપ લોસ હિટ, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ વાત કરીએ હવે કે જે પોઝિશન બનાવીને બેઠા છે, તો એમના માટે આજે માર્કેટ ખુલ્યા બાદ એમનો સ્ટોપ લોસ શું રહેશે નિફ્ટીમાં? તો ગઈકાલનો લો, તો ગઈકાલનો લો શું છે? 22,245. તો આપણે 22,240. એનીથિંગ બિલો 22,240 આપના રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રમાણે તમારો સ્ટોપ લોસ છે, તમે તેજી કરી હોય તો. અચ્છા, હવે ઉપરમાં તમારું બ્રેકઆઉટ શું છે કે તમને કોન્ફિડન્સ લેવલ ક્યારે મળે? તો ગઈકાલનો હાઈ દેટ ઇઝ 22,556, 57, રાઈટ? તો એના ઉપર ટ્રેડ કરે ત્યારે જઈને આ સ્ટોપ લોસ થાય છે. એના પર ટ્રેડ ના કરે અને આના નીચે બંધ આપે છે તો બી તમારો સ્ટોપ લોસ હિટ થઈ ગયો, એટલે તમે તેજીમાંથી પછી બહાર નીકળી જાઓ છો. એક સિમ્પલ સ્ટ્રેટેજી છે, આમાં કોઈ વધારે કોઈના પાસે આપણે શીખવા જવાની જરૂર નથી, કોઈ વધારે સમજવાની જરૂર નથી, રાઈટ? આ ગઈકાલના હાઈની ઉપર ટ્રેડ કરે છે એટલે તમને હાયર ટોપ જોવા મળી ગયો. ગઈકાલનો લો તોડતો નથી તો તમે હજી મજબૂત છો પોઝિશનલી. હવે એના અંદરનો સંકેત તમને ક્યારે મળે છે? 1 અવર. એટલે તમે પહેલા કલાકમાં 10:15 વાગ્યાની આસપાસમાં તમને એક નજીકનો સ્ટોપ લોસ અને તમને કોન્ફિડન્સ લેવલ આપને જોવા મળી જાય છે કે તમે એક ટ્રેડ ડિસાઈડ કરી શકો છો. પછી એના અંદર જો તમારે ના નીકળવું હોય, ના તમે બીજી કોઈ સ્ટડીને ફોલો કરતો હોય, એ સ્ટડી પ્રમાણે તમારો સ્ટોપ લોસ હિટ ના થયો હોય, તો ત્યાં તમે કોલ વેચી શકો છો. મીન્સ ઇફ ઇટ ઇઝ કમિંગ ઓન, આપણે તેજીમાં છે એટલે આપણે સેફ કરવું છે, તો તમે કોલને વેચી શકો છો, ઓર તમે ઉપર જઈને તમે પુટ ખરીદી શકો છો. એ પછી હવે તમારા જે સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, આપ કઈ રીતના કામ કરો છો. બટ સ્વિંગ ટ્રેડર્સ માટે માર્કેટ હજી પોઝિટિવ છે, પોઝિટિવ છે, પણ નિફ્ટીમાં પોઝિટિવનેસની જે ઇન્ટેન્સિટી છે ને એ હજી એવી જોવા નથી મળી કે જે ખરીદી એક લેવલથી આવી જોઈએ એ નથી જોવા મળી. ડેટા શું સંકેત આપે છે કે ભાઈ એફઆઈઆઈ હજી મંદીમાં છે, ડેટા કે છે. હું ફિગર વર્કમાં હવે ડેટાના અંદર બીજો ડેટા હું જોઉં તો ત્યાં તમને શોર્ટ કવરિંગ દેખાય છે છેલ્લા 3 દિવસથી. કોની શોર્ટ કવરિંગ દેખાય છે? તો એફઆઈઆઈ ની. એફઆઈઆઈ જ એમના શોર્ટ્સ કવર કરી રહ્યા છે, પણ ઇન્ડિવિજ્યુઅલ ડેટા તમે જોવા જાઓ ઇન્ટ્રાડે કે દિવસ દરમિયાન એફઆઈઆઈ શું કર્યું છે, તો એફઆઈઆઈ ખરીદી કરી છે. તમને મે બી તમે ફાઇનલ ડેટા તમે જોવા જશો તો ત્યાં તમને નેગેટિવ ફિગર જોવા મળશે, કેશ અને ફ્યુચર ને બધું, બોન્ડ ને બધું ભેગું થઈને મળે છે તમને. બટ ફ્યુચરમાં યસ, શોર્ટ્સ કવર થયા છે. મે બી એક્સપાયરીને કારણે અમુક શોર્ટ્સ એક્સપાયર થઈ ગયા છે, બટ કહેવાનો મતલબ છે કે એફઆઈઆઈ ની શોર્ટની પોઝિશન પહેલા કરતા થોડી ઘટી છે, રાઈટ? આ વાત ખાસ સમજવા જેવી છે. બટ market has not risen to that great extent. So we have to be cautious also.
કોશિયસ રહેવાની જરૂર છે. એઝ સચ વી આર કોશિયસ. આપણે કેમ કોશિયસ છીએ? હવે આપણે કેમ અલ્ટ્રા કોશિયસ છીએ? આપણે હવે બધા સમજી ગયા છે. પહેલા એક સમય હતો જ્યારે યુએસ ના ઇલેક્શન નતો થયો તો વી ઓલ વર સેઇંગ ના ડોનાલ્ડ ટ્રમ્પ જીતે તો ભારત માટે સારું છે. આપણે બધા ઇવન ધ એનઆરઆઈસ મારા ત્યાં ઓફિસમાં અને મારા સ્ટુડિયોમાં અમુક અમેરિકન સિટીઝન્સ આવતા હોય છે. તો ઇવન દે આર ઓલ્સો રિપેન્ટિંગ. એમના શબ્દ છે, મારા શબ્દો નથી, કે બહુ મોટી ભૂલ થઈ ગઈ કે આઈ વોટેડ ફોર ધેમ એન્ડ આઈ એમ હિયર એન્ડ આઈ એમ રિપેન્ટિંગ. લિટરલી મોહમ્મદ તગલક ટેરિફ લગાડો છો, પછી ફરી પાછું થોડી હલચલ થાય છે, ઓકે ચલો ભાઈ મહિનાનું એક્સટેન્શન. એક અનસર્ટનિટી ક્લિયર કટ. સ્ટોક માર્કેટને અનસર્ટનિટી ના જોઈએ. આપણે સૌ જાણીએ છીએ. આ તો પ્રેસિડેન્ટ છે. હવે આનું તારણ તમે કાઢો અને તમારા સેબી રેજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એ કાઢીને તમને કહેશે ને તમે એ પ્રમાણે ડિસિઝન લેજો. કહેવાનો મતલબ નિફ્ટી સ્વિંગ ટ્રેડર્સ માટે જ્યાં સુધી હાયર ટોપ હાયર બોટમ બનાવે છે તમે પોઝિટિવ છો. જે દિવસે લોઅર ટોપ લોઅર બોટમ બનાવશે સમજી લેજો પોઝિટિવમાંથી નીકળી જજો અને નેગેટિવ થઈ જજો. એવું ટેકનિકલ ચાર્ટની એક સ્ટડી છે જે હું તમને કહી રહ્યો છું. આ નિફ્ટીની વાત થઈ એટલે ત્યાં તમે પોઝિટિવ છો. હવે હું એક નજર નાખું બેંક નિફ્ટીમાં. બહુ ટાઈમ થઈ ગયો છે આપણે બેંક નિફ્ટીની છે ને આપણે ચર્ચા કરી જ નથી ક્યારે. બહુ ટાઈમથી ચર્ચા નથી કરી. મેં તમને નિફ્ટીમાં વાત કરી 3 દિવસથી. સોમવારે કોન્સોલિડેટ, મંગળવારથી યસ પોઝિટિવ, રાઈટ, કે તમે પોઝિશન બનાવી છે અને ત્યારથી તમે નિફ્ટીમાં તમે ગઈકાલ સુધી તો પોઝિટિવ રહ્યા છો 4 દિવસ. બેંક નિફ્ટી નું બોટમ બન્યું હતું 3જી તારીખે. પહેલા કલાકનો આપણે હાઈલો જોઈ લઈએ તો 3જી તારીખે પહેલા કલાકના હાઈલોની અંદર જ તમારી બેંક નિફ્ટી ટ્રેડ થતી જોવા મળી છે આફ્ટર અ ડિક્લાઇન. એટલે સ્વિંગમાં તમને લોઅર ટોપ લોઅર બોટમ તમને જે જોવા મળતું હતું એ 3જી તારીખે આવીને એક હોલ્ટ તમને દેખાયો ઓન 3rd of March અને 3જી તારીખથી બેંક નિફ્ટી કલાકની અંદર એટલે તમારા ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે કોઈ ટ્રેડ ઇનિશિયેટ ના થયો. રાઈટ, આ વાત આપણે સમજીએ છીએ. સ્વિંગ ટ્રેડર્સ માટે વેધર ઇટ they close their position not exactly but you can but no not exactly, right. તો બેંક નિફ્ટી 3જી તારીખે પોઝિશન એમની ક્લિયર ના કરી કારણ કે પહેલા કલાકનો હાઈ લો જે છે એ બહુ સારો બન્યો હતો ને એના અંદર જ આપણને કેન્ડલ જોવા મળી. હવે આપણે વાત કરીએ 4થી તારીખમાં નેક્સ્ટ ડે. અગેન નેક્સ્ટ ડે માં જે પહેલા કલાકની કેન્ડલ બની કે પહેલા 75 મિનિટની જે કેન્ડલ બની એ 75 મિનિટની કેન્ડલની અંદર જ હું રાઈટ તો 60 મિનિટમાં જ આવી જાઉં તો ઇટ ઇઝ મોર ઇઝીયર. યસ, ઓકે. પહેલા કલાકની કેન્ડલ 3જી તારીખે ડીડ નોટ બ્રેક ઈધર સાઈડ. 4થી તારીખે અગેન ઇટ ડીડ નોટ બ્રેક ઈધર સાઈડ. 3જી ની 4થી બંનેમાં પહેલા કલાકનો જે હાઈલો બને છે એ જ તમારું ટ્રેડિંગ બની જાય છે. હું કહું છું કે ગઈકાલ દિન સુધી પહેલા કલાકમાં જે હાઈલો બને છે એમાં જ બેંક નિફ્ટી ટ્રેડ કરે છે. તો તમારા પાસે ટ્રેડ જ નથી ઇન્ટરડે ટ્રેડર્સ માટે. તો બેંક નિફ્ટીમાં તો ટ્રેડ જ નથી ઉભો થયો. પણ પોઝિશનલ ટ્રેડર્સ માટે ટ્રેડ ઇનિશિયેટ થયો છે કારણ કે 3જી તારીખનો જે હાઈલો હતો એની જે કેન્ડલ બની હતી એ કેન્ડલમાં હાઈ બન્યો હતો 48,574.70 એટલે 575 આપણે લઈએ, 600 આપણે લઈએ, 48,600, right? 48,600 was broken on 5th of March. 48,600 પહેલા કલાકમાં બ્રેક થઈ જાય છે એટલે તમારા 3જી તારીખની જે પહેલા કલાકની કેન્ડલ હતી એના ઉપરનું તમને બ્રેકઆઉટ જોવા મળી ગયું છે બટ ઇટ ડીડ નોટ
ક્લોઝ અબાઉ ઇટ, પણ તમને મળી ગયું છે એટલે તમે તમારા શોર્ટમાંથી તો આપ એક્ઝિટ થઈ ગયા છો. હવે તમે અહીંયા પોઝિશન તમે બનાવો છો, એ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને તમે અહીંયા પોઝિશન બનાવો છો, કઈ રીતના બનાવવાની છે. પોઝિશન બને છે, નથી બનતી એવું નથી. એના પછીના ગઈકાલના દિવસમાં આપણે વાત કરીએ તો અગેન તમે જુઓ, જો તમે પોઝિશન બનાવી હોય 48,600, તો yesterday we saw a high of 48,839. એટલે તમને 200 પોઈન્ટ ઉપર તો તમને બેંક નિફ્ટી એ તમને સંકેત આપી દીધો છે કે પોઝિટિવ છે. હવે બંધ ક્યાં આપ્યો છે તો 48,627, એટલે તમારી ખરીદની કિંમત ઉપર તો તમને બંધ જોવા મળે છે. યોર ઓન ધ લોંગ સાઈડ, તમે કોલ લઈને બેઠા છો, રાઈટ. અગેન ગઈકાલનો હાઈ લો પહેલા કલાકનો ડીડ નોટ બ્રેક, એટલે છેલ્લા 4 દિવસથી, યસ, છેલ્લા 4 દિવસથી બેંક નિફ્ટી પહેલા કલાકના હાઈ લોમાં જ ટ્રેડ કરે છે. અને મેં આપને સંકેત આપ્યા હતા કે માર્કેટનો સેન્ટિમેન્ટ, આ શબ્દ બી મેં વાપર્યો હતો, મને ક્યાંક આ સપ્તાહમાં પોઝિટિવ દેખાય છે. હવે તમે આને કઈ રીતના ટ્રેડ કરો, તો પહેલા કલાકનો જે લો બને છે, બટ નેચરલ તમે એને તમે તમારો સપોર્ટ ગણશો, સ્ટોપ લોસ ગણશો અને ત્યાંથી તમે ખરીદી કરશો અને માર્કેટ ત્યાંથી ઉપર આવશે. વેધર ઇટ વિલ ક્રોસ 1 hour high, market will decide. Whether it will stick in between it, that market will decide. Right? તો સીધી વસ્તુ છે. અચ્છા, ઇન કેસ તમે અહીંયા પુટ વેચીને કામ કરો છો તો બી તમને લાભ થયો હશે કે 4 દિવસનું તમને ડીકે તમને મળ્યું છે, ઓપ્શન ડીકે જે થાય છે પ્રીમિયમમાં, એનો લાભ તમે લીધો હશે. નો ડિસાઇડ વોટ હેપન્સ. હવે ગઈકાલના માર્કેટ ઉપર વાત કરું તો બેંક નિફ્ટી ના ચાલી, નિફ્ટી ચાલી. મે બી કદાચ જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ ટ્રેડર્સ છે એમને ક્યાંક સંકેત મળી ગયા હશે કે આરબીઆઈ થી કંઈક આવવાનું છે, અને માર્કેટ ક્લોઝ થયા પછી આરબીઆઈ થી અનાઉન્સમેન્ટ આવ્યું છે અને દે હેવ બીકમ મોર સ્ટ્રિક્ટર, જે બેંકના કોસ્ટિંગમાં થોડોક ખર્ચો વધારશે, બીકોઝ દે હેવ ટુ રિપોર્ટ ઇટ ડેલી. તો ખર્ચો વધે છે. ઇટ્સ નોટ ધેટ સિમ્પલ કે ભાઈ હા, કારણ કે ડેટા તૈયાર કરીને બધું કરીને આરબીઆઈ ને રિપોર્ટ કરવાનું છે, એવરીડે રિપોર્ટિંગ છે, તો ક્યાંક કોસ્ટિંગ વધે છે. સવાલ આવે છે કે શું પોઝિશન છે, તો જે પોઝિશનલ ટ્રેડર્સ છે જે બેંક નિફ્ટીમાં બાયમાં આવી ગયા છે, તો એમને એમ કહીશ કે જે રિસન્ટ લો બન્યો છે સ્વિંગનો, that is on 3rd of March, right? તો 3rd of March નો લો જે છે, that is your important support level. Anything below that, તો 48,238 જે લો છે, તો આપણે 48,200 ને જ આપણે સપોર્ટ ગણીને ચાલીએ છીએ. તો 48,200 નું કોલ તમે જો વેચ્યું હોય તો તમને એનો લાભ આગળ જઈને તમને મળી શકે છે. બેંક નિફ્ટી પોસિબલ ટાર્ગેટ, હું એમ નથી કહેતો ટાર્ગેટ છે, પોસિબલ ટાર્ગેટ ત્યાં સુધી જઈ શકે છે. તો that target is around 49,200, 300, ત્યાં સુધી જઈ શકે છે બેંક નિફ્ટી. ફોર વોટ રીઝન? ડોનાલ્ડ ટ્રમ્પ નોઝ. એ ડોનાલ્ડ ટ્રમ્પને જ ખબર છે, મને ખબર નથી, કેમ કે આઈ ડોન્ટ નો ડોનાલ્ડ ટ્રમ્પ કાલે કે આજે આવીને શું બોલશે. તો હવે આપણે જેમ નોર્મલી એક સાધારણ ભાષામાં લેમેન, જેમને ટેકનિકલ નોલેજ ના હોય, જેમને ફંડામેન્ટલ નોલેજ પણ ના હોય, એ શું કે રામ ભરોસે, બરાબર, કે ઈશ્વર જે ઈચ્છે એ સ્ટેટમેન્ટ આવે છે ને. તો હવે આપણે એ સ્ટેટમેન્ટમાં આપણે એમ જ કહેવાનું સ્ટોક માર્કેટ વાળા કે ડોનાલ્ડ જે ઈચ્છે, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ, if he wants market to move up, એમનું એમ કેવું છે કે he doesn't watch market. તો પ્રશ્ન ચેન્જ છે, but whatever he says, market will dance according to his tune. એ જે બોલે છે એના પ્રમાણે જ બધું માર્કેટ ચાલશે. તમે ને હું ને બીજા બધા એનાલિસ્ટ તો વિલ જસ્ટ ટ્રેડર્સ, જે સીઝન ટ્રેડર છે અહીંયા, આઈ થિંક સો અચ્છા ટ્રેડર્સ પણ, મીન્સ એનાલિસ્ટો પણ હાથ અત્યારે તો
કરીને બેઠા છે. બટ સ્ટીલ દેર આર સર્ટન ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હું હજી બી કહું છું, આ સપ્તાહની શરૂઆતમાં મેં આપને વાત કરી હતી કે હજી અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે માર્કેટમાં વિચ આર મેકિંગ પોઝિટિવ મૂવ, અને આ સપ્તાહ દરમિયાન બી એમને પોઝિટિવ મૂવ આપ્યું છે. એક એક્ઝામ્પલમાં આઈ થિંક કોઈએ પ્રશ્ન પૂછ્યો તો, કાં તો આપે મને પ્રશ્ન પૂછ્યો તો વોલ્ટાસ, રાઈટ? તો વોલ્ટાસ તમે જોઈ લો, આ સપ્તાહમાં સપ્તાહની શરૂઆતમાં વાત કરું તો 28 તારીખે, તો 28 તારીખે ઇટ વોઝ ક્લોઝિંગ ઓન 1320, 1320 રૂપિયાનું બંધ હતું, અને ગઈકાલે 1406 રૂપિયાનું બંધ છે, 1421 રૂપિયાનો હાઈક કરી. તો 100 રૂપિયા તમને મળે 1400 ના ઇન્સ્ટ્રુમેન્ટમાં, નોટ બેડ. જ્યાં આવી પરિસ્થિતિ તમારી થઈ હોય અને તમે એમ કહો કે ના મને કમાવાનું નથી મળતું, અને તમે જયારે મને વોલ્ટાસ પૂછેલું મેં તરત તમને કીધેલું કે યસ, it's a buy instrument without seeing the chart, because મેં મારા મિત્રોને વોલ્ટાસ આઈ ડીડ ટાર્ગેટેડ ઇટ, સો દેટ વોઝ વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એવા બીજા બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, લેટ્સ સી. જો આજે જે થોડો ઘણો સમય અગર જો હોય આપના પાસે તો આપ મને જે પ્રશ્ન પૂછવા માંગો છો પૂછી શકો. જી, એટલે સમયનો અભાવ છે. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરી, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે ચર્ચા તો કરી નથી, પરંતુ જે પણ ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે એક ઇન્સ્ટ્રુમેન્ટ વોલ્ટાસની મેં ચર્ચા કરી છે, નિફ્ટી બેંક નિફ્ટીની કરી છે. તો જે બી ઇન્સ્ટ્રુમેન્ટની વિશે મેં ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, પણ જેમ કે મેં આપને વાત કરી કે વોલ્ટાસની મેં મારા મિત્રોને વાત કરી હતી, ચર્ચા કરી હતી, એન્ડ યસ વી વર પોઝિટિવ ઓન વોલ્ટાસ, રાઈટ? તો ત્યાં તમે મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. ધ રેસ્ટ ફેમિલી મેમ્બર્સ આર ઇન્વોલ્વ, તો દેખીતી વસ્તુ છે, એમને ક્યાંક કંઈક ટ્રેડ કર્યા હશે, કંઈક કર્યું હશે, તો આઈ ડોન્ટ વોચ ઇટ કે એમને શું કર્યું છે શું નથી કર્યું, મારી નજર નથી હોતી, બટ દે ડુ કન્સલ્ટ. તો ટેકનિકલી જોવા જઈએ તો આઈ એમ ઇન્વોલ્વ ઇન ટુ ઇટ, રાઈટ? બાકી તો મારું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જી, આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.